અમદાવાદમાં ફાયરિંગ કેસમાં મોટી કાર્યવાહી નિવૃત્ત ડીવાયએસપી સહિત 4 લોકોની અટકાયત કરાઈ છે। 5 રાઉન્ડ ફાયરિંગ કરતા ફરિયાદ નોંધાઈ હતી। ગઈકાલે વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો હતો। હાલ આ જગ્યા મૂળ ઓરિજિનલ માલિક હતા એ પ્રિયમ મહેતા હોવાનું જાણવા મળેલું છે અને એના પછી કોઈ બીજા એમણે કદાચ વેચેલું પણ હોઈ શકે અને આમાં સિવિલ મેટર પણ હાલ ચાલતી હોવાનું જાણવા મળ્યું છે। સાહેબ કઈ કલમો લગાડી છે ને હવે આગળની કાર્યવાહી શું? આમાં બીએનએસ કલમ 109(1), 296(b), 351(3), 54 તથા આર્મ્સ એક્ટ કલમ 30 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આમાં હાલ તપાસ ચાલુ છે। આમાં જે પિસ્ટલ જેનાથી એમણે ફાયરિંગ કર્યું છે એ કબજે લીધેલી છે અને હાલ તપાસ ચાલુ છે। જે કાર્ટિજ છે એ મેળવવાની કાર્યવાહી ચાલુમાં છે અને આરોપીઓને અટક કરી અને તપાસ કરીને એમના જે જરૂર પ્રમાણે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુમાં છે। અશોકસિંહ પાસે એકલા પાસે હથિયાર હતું કે તેમની પુત્રી પાસે કે ગાડીમાં કાની હથિયાર મળી આવ્યા છે? અશોકસિંહ જોડે પિસ્ટલ હતી અને ફરિયાદીના જણાવ્યા મુજબ એમની દીકરી ખ્યાતિ પાસે લોખંડની પાઇપ હતી અને દીકરા સિદ્ધરાજ પાસે લોખંડનો સળિયો હોવાનું એમણે ફરિયાદમાં જણાવેલું છે। આ સિવાય હાલ સુધી બીજા કોઈ હથિયાર મળી આવેલ નથી। પિસ્ટલ કાયદેસર ગેરકાયદેસર હથિયાર મળી કઈ છે? આમને જે પિસ્ટલ છે એ લાયસન્સવાળી પિસ્ટલ છે અને એમને નોંધાવેલી છે। અશોકસિંહજી જે એમણે આ કબજો કરેલો જગ્યા છે કે શું હતું એની વિગત શું છે? આ જે ગેરકાયદેસર છે કે શું જે જમીન છે અત્યાર સુધીમાં અમને ફરિયાદી પક્ષ તરફથી એવું જાણવા મળેલું છે કે આ જે જમીન છે એ જમીન ઉપર અશોકસિંહના વડવાઓ ત્યાં ફ્રૂટની કંઈક વેપાર ધંધો કરતા હતા અને ત્યાં રહેતા હતા અને એ દરમિયાનમાં એમણે કંઈક એ જગ્યામાં એમણે ગણોતમાં નામ દાખલ કરાવેલું અને ત્યારથી પછી એમણે આખી જગ્યાનો કબજો એમણે લઈ લીધેલું છે। સાહેબ હવે આમના હથિયાર લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા હોય કે શું હોય? હા, હવે જે એમની જોડે પિસ્ટલ્સનું જે લાયસન્સ હતું એ લાયસન્સ રદ કરવા માટે અમે રિપોર્ટ કરીને કાર્યવાહી કરીશું। આગળની તપાસ શું કરીશું આપણે? હાલ સુધીની તપાસમાં તો જે અમારે એમની જોડેથી હથિયાર કબજે લેવાના છે એ કાર્યવાહી, એ સિવાય બીજું આ જગ્યાનો કબજો કેટલા સમયથી છે, કેવી રીતે છે, એના કોઈ ડોક્યુમેન્ટ એમની જોડે છે કે નહીં અને એ સિવાય બીજી જે લગતા એના મુદ્દા છે એ બાબતે તપાસ કરવામાં આવશે। અશોકભાઈ નોકરી કરતા હતા કે રિલાયન્સમાં કે ક્યાંય? ના, એ હકીકત મારા જાણમાં નથી। ઓકે। ત્યારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને જાણકારી જે આપવામાં આવી છે, ગઈકાલે એક વિડીયો વાયરલ થયો હતો જેમાં નિવૃત્ત ડીવાયએસપીએ ફાયરિંગ કર્યું હતું। 5 રાઉન્ડ ફાયરિંગ કરતા ફરિયાદ નોંધાઈ છે અને જે વિગતો સામે આવી છે જમીનનો વિવાદ હતો અને જમીન વિવાદમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું।